કેવું છે છે બે ત્રણ શેળિયું છે એક આ સાખડા કહેલી છે અને આ છે દેશી કરેસલી પછી આ છે લેરિયું આ છે મસ્ત મજાની મસ્ત ઝીંગર અને આ બેસ્ટ બેસ્ટ પીળા રે પીતાંબર પેરા અમારા મનડાને હેરા કોયલ રાણી કરે છે કળસો હાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો છે તો મજામાં જ રહેવાનું અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈ થઈ ફરી એક વખત પાછા ખોલોલી ત્રીજી વખત જઈએ છીએ ખોલોલી તો ખાસ કરીને વિડીયો રહેજો વિડીયો ગમે ને તો લાઈક કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં સાહેબ ને બધા છે આપણે તણિયું લીધી છે અને ખોલો લીધું છે તો બે સાલથી માછલી પકડવાની છે કે બે વસ્તુથી આપણે માછલા પકડવાના છે અને દરિયો તો હજી તો ઘણો બધો ખાલી છે સૌથી પહેલા આપણે તણિયુંનું કામ કરવાનું છે કા પાકું છે તણિયું મૂકવાની છે પહેલા અને પછી આપણે ખોલો બાંધવાનો છે તો એવું બધું કામ છે તો જઈ દરિયામાં ઘણું બધું બતાવવામાં આવ્યું છે તો બિના રહેજો મજા આવશે હા ને હવે છે ને થોડુંક શાક ચડી ગયું હોય એવું લાગે છે દરિયામાં તો ખાસ કરીને શાક આવશે ખરું કેમ લાગે સાહેબ હા ઓ પાકું હે શાક આવશે ખરું તો ફેમિલી આપણે છે ને મસ્તીના દરિયામાં પૂગી જશે ને હવે આપણે તો આ જીલું મોટું છે ને આમાં કસલા મારવાના છે ને તો આપણે આની અંદર મેક જવાનું છે તરણી અને પછી આપણે આ જગ્યાએ પાણી આવે ને તેવા બંધાવવાનો છે ખોલો તો વિજયભાઈ તરણી જે વલપા મેકવાના છે તણીઓ મારી પાસે 3-4 તણીઓના કટકા છે ને એક છે ખોલો તો આ ફેરી શાક છે ને આપણે ઘણું બધું પકડવાનું છે ને કેવી રીતે અમે શાક પકડીએ કેવી રીતે શાક આવે શું થાય શું નહીં કેમ બધું જાણવા મળશે મારા વાલા કાલે તમારે એક લાઈક કરવાની નાની કોમેન્ટ કરવાની એની ચેનલ લખી દે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને આવનારા વિડીયો જોવા મળશે મસ્ત અને મસ્ત ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ન કરે ને મિત્રો બધે સબસ્ક્રાઇબ કરી રાખજો કેમ કે સને આપણે 50 કે પૂરા થવાના છે એટલે 50 કે થાય તો બાપુ કી બધાય કોયલ રાણી કરે છે કલસોર એ રાજમાં હે જતા રે મોરલા ટોકા કરે મને આવું ગીત ગાવાનું બહુ મજા આવે મારા વાલા મસ્ત અને મસ્ત કા કોયલ રાણી કરે રે કલસોર રાજમાં હે જતા રે મોરલા ટોકા કરે કોયલ રાણી કરે છે કલસોર આ મારું બાયું કઈ હાલવા નહીં દે કોયલ રાણી કરે કલસોર આવે હું હાથ બદલાવીને ગાઉં હું આમને ગાતા સમજો કોયલ રાણી કરે છે કલસોર એમ નથી ગાતો હું કેમ ગાઉં ઉભી રે કોયલ રાણી કરે છે એમને બોલતા કોયલ રાણી એ જે કરતી હોય કોયલનું આપણે પાખું હોય અને એ ઉડે એટલે ગમે એ કોયલ થી જે થવું એ થાય આપણે થી કઈ ન થાય બરાબર એ કોયલ રાણી કરે છે કલસોર એ રાજમાં હે જતા રે મોરલા ટહુકા કરે મારું કઈ હાલવાની દે બાકી આપણે કામ શરૂ છે ને મેક દે તણિયું ફોલો મી ગાઈસ સૌથી પહેલા તો છે ને આપણે તરણી મૂકવાની છે મેંડા વિનાની તરણી બાળાવાળી તરણી મૂકવાની છે તો સાહેબ ને જોઈએ થોડું ઘૂસડું છે કઈક સારું કરવાનું આટલા કરવાના છે આટલા કરવાનું છે એમ ને તો આને જો આપણે મેંડા એવું કઈ બાંધેલ નથી ખાલી એમને તાર કરેલી છે તાર એટલે ખાલી ટાઈશન મારે છે તરણે નથી બાંધેલા એક જ તરણું બાંધેલું હોય અને આવડા જો છે ને આટલા કરે છે આવી રીતના પછી મૂકવાની છે આમાં કા સાહેબ હા અને કસ લાવી છે હવે અમારે મોબાઈલ લેવાનો છે હા તમે સપોર્ટ કરો તો મોબાઈલ લેવો છે બ્રાન્ડ 16 Pro Max iPhone 16 Pro Max 256 iPhone 16 Pro Max માં એટલું બધું તો શું ઓલું કંઈક આવે ને iPhone 16 Pro Max માં એટલું બધું તો શું આવતું છે સાહેબ એટલા બધા ગરમ થઈ ગયા તો હારો પેલા તો હે ને તરણી ના આટલા કે નાખી ને પછી આમાં મૂચાવીએ ફટાફટ એટલે તરણી હારી થઈ ગઈ ને સાહેબ ને મૂકવા વી જશે જો મળે પણ બે તરણી ના આટલા કરી નાખ્યા ને મૂકવા વી જશે ને જો ના મૂકવાની શરૂઆત કીધી છે પણ આપણે પાણી જવાનું થતું નથી કેમ કે આપણને બહુ આવડે નહીં એટલે ન જવાય સાહેબ ખીજાઈ પાછા બહુ વસ્તી એટલે ના એક પાણો મૂકી દીધો અને આ તરણીમાં છે ને લાગત બધી પાણા મૂકવા જોઈએ થાર બધે પાણા મૂકશે તો જ એમાં કંઈક આવશે બેના બાંધેલા નથી ને એટલે પાણા તો મૂકવા જ પડે તો હાલો પેલા છે ને કેમ મૂકે કાંઈ ખબર નથી આમ જાહે મૂકતા કે પછી આન પર આવશે ખબર નથી તમે એમ કેમ મૂકો તરણી રિવર્સ આમ જો ઓલે પડેલી તે આમ મૂકે આમ સીધી ને મૂકતા ને કેમ તરણી કહેલા હાલે એમ જ તરણી મૂકે બોલો કહેલા હાલે એમ જ નીચે તો
તો જા અહીંથી નામ કાંઠે કાઢશે એવું છે. કાંઠે ને હજી પાણી આવ્યું નથી. પાણી આવવાની ઘણી વાર છે. એક તણિયા મુકાઈ જાય અને બીજી આપણે 2-3 હજી તણિયું લાવેલા છે પણ એ મુકાય કે ન મુકાય કઈ ખબર નથી હમણાં. ફેમિલી આપણે એને મારા વાલા એક તણી મેગી દીધી છે એટલે કે એક ઝાડ પાણીમાં બેસાવી દીધું છે ને હવે 2 ઝાડ બેસાવવાના બાકી છે અને પછી ખોલો બંધાવવાનો બાકી છે પણ ખોલાઈ આવી ગયું છે પાણી તો ફટાફટ પહેલા ખોલો બંધી દઈને પછી હવે તણીમાં દેશી જુગાડ કરીશું તો બિના રહેજો મજા આવે તો લાઈક કરી દેજો. તો આપણે ફેમિલી આ જગ્યાએ પાણી આવે છે ને આ જગ્યાએ પાણી અહીંયા હાલવાનું છે ને અહીંયા જો આપણે તૈયાર થવા માંડ્યા છે બાટી એટલે કે આ ખોલો જે છે ને અહીંયા બાંધી દેવાનો છે આગળ બાંધીને તમને બતાવી ચાલો કઈ આ રીતે આપણે આ ખોલો અહીંયા બાંધી દેવાનો છે ને પહેલા હાવ હાંકડો હતો ને આપણે કર્યો છે મોટો એટલે કે પગતો હવે છે ને આ થઈ રહે પણ ઓલી ના સાઈડ લેવાનું છે ને વિજયભાઈ ઓલી સાઈડ જવાનું છે હોટિયું ફરવાનું છે તો બિના રહેતો અને આપણે આવી રીતે બંધાવવાનું છે ચાલો બંધ આ છે ને હવે આ હોટિયા રહે ને ધનજીભાઈ આ હોટિયા રહે મા દીકરો અહીંયા રહે ને અમે છે ને હું વિજયભાઈ હાલતા ત્યાં છીએ અને હું અહીંયા જલ્દી જાવ તો કયા ગામે કીધી તણી અને એમાં શાક આવશે જોવા મળશે તમને મજા આવશે અને આમાંથી જો ઓલી હોટી પડી જાય ને જલ્દી તું જા હાલ મેલે હું ધનજી જો ખોલો નાખીને ભરી જશે જો પેલો રેડો આવ્યો છે હજી આવી ગયું પાણી આવ્યું આપણે બોલવાનું નથી ને સાહેબ ને જો સામે તમને દેખાતા છે ને તણિયું મૂકવાનું છે તો તણી મૂકવું હોય ત્યાં ને પણ ત્યાં ઉભા રહેશે તો બહુ લાટ પાણીમાં અમે નહીં ઉભા રહીતા તો આવી જાય થોડીક વાર લાગશે તો આવી જાય તો અમે ઘડીક વાર ઉભા રહીશું ને મને મસલા આવે ને તમને દેખાડજો આપણે મસ્તીનું તણિયું 3 બધું મેં કીધું આનકાન 2 ઓલી સાઈડ અને અહીંયા જો ધનજી અને એના મમ્મી ખોલા પકડી ઊભા છે બે પછી હવે ફટાફટ પાણી આવવા મળે એટલે આઈલી શાક આવશે બધું શાક આવે ને તમને બધું દેખાડવામાં આવશે મજા આવે ને તો ભાઈ તો શાક જવાય પૂગી જાય બોલો હજી તો કાંઈ આવ્યું નહીં એવું કાંઈ લી હઈ કાંઈ એવું છે હજી છે ને ફેમિલી ખોટ જવળ છે ને એના કારણે પાણી જાય એવું નથી પણ ખાસ જવળમાં પાણી હાલે ને એમ પાણી અત્યારે ન હાલે પણ જોઈએ પણ બાકી કોલમ ને આવો તો કાંઈ તણીમાં જોવા મળશે મજા આવવાની તો છે તે એવું છે સરસ ફાઇનલી મિત્રો સાહેબ ને આવી જશે હવે આપણે છે થઈ જશે છૂટા અને જવા ઊભા છે અને પાણી પણ થોડું આવવાની શરૂઆત થઈ ગઈ છે ધનજીભાઈ જોવે છે માછલું કઈ આવ્યું છે એમ આવ્યું છે કાંઈ હજી કાંઈ આવ્યું નથી આવશે એટલે તમને ખાસ કરીને બતાવી દેવું જે આવશે એ બધું દેખાડી દેશું અને આમાં ન આવે તો કાંઈ નહીં પણ આપણે તણિયું મૂકેલી છે એમાં તો આવશે જ તે તાજા છે દીકરા કસલા તો આવવાના જ છે પણ આમાંય આપણે થોડું ઘણું મારીએ એમ પણ તમને આ બધા આવું છે ને વધારે જોવાની મજા આવે તો આપણે આવું રીતના ઉતારીએ અને આવી રીતના કરીએ છીએ પાણી આવવાનું શરૂ થઈ ગયું છે જવો તમે ગાઈસ જોઈ શકતા છો કેવી રીતના પાણી જાય છે એમ તો આવી રીતનું હોય બધું જોવા કેમ આવી રીતનું છે બધું સાહેબને જોવા પાણી કેમ જાય પણ એમાં છે ને વાસલું ગમે અહીંયા આવે ને એટલે એની હેરવેર પાણીની હેરવેર વયું જ જાય થોડીને પાછું વળીને આવીએ કે તો આવીએ કે નકર બાકી છે ને ખોલામાં આપણે જોડો બહુ લાટ કરેલો છે ને એટલે એમાં હલવાઈ જાય એટલે પાછું વળીને નીકળી ન શકે જો આવી રીતનું છે પણ પાણી હજી લાટ થાય ને પછી શાક આવી છે કંઈક સાહેબની જો ખોલો ઉપાડીને એવા છે પાણી થઈ ગયું પણ બહુ પાણી હાલવાનું નથી તો થવાય નથી તો આવ્યું છે કે કંઈ બતાડો હા રોલ તો બારી જઈ કા ફેમિલી આપણે છે ને ખોલો લઈને વ્યવસ્થિત કાંઠે અને કેટલો સમય છો જોઈ લેતો કોક કહી દેતો મને કંઈ ખબર પડતી નથી બાકી બંધ પડી ગયેલી છે ઘરેડીથી મારા વાલા અને આવી રીતનું ખોલામાં છે ને શાક બધું ખખરી લે છે અને બધું કાઢીએ પછી ભેગું કરીને પછી તમને બતાવી અને ખોલામાં તો કાંઈ છે એક કહેલું જેટલું શાક આવ્યું નથી આજમાં એનું કારણ છે કે ખોટ જવળ આવી ગયું હાવ પાણી નહીં હાલતું ગઈશ અને અત્યારે પાણી હેલો આમ જોઈ લે હાલો ને કાંઈ વાંધો નહીં હાલો શાક જે હોય નહીં તમને બતાવી દઈને હવે પછી અમારે તણીયું મૂકી જશે 1 2 ને 3 તો એ તણીમાં આવશે ઘણું બધું અને પકડશું એ બતાવીશું ફેમિલી અહીંયા એક શેળવું છે 2 શેળવા 1 ટોટરું અને 2 હોંડિયા અહીંયા છે અને આજમાં તો શાકમાં હાવ મંદી આવી ગઈ હે કા હાવ મંદી આવી ગઈ ને સેડું એમ કહેતી કા ભૂતનું મંદી આવી ગઈ બોલો આ તમે એલા આગળ પાછળ બોલવા મળો ને એ વાંધો પણ અહીં તો હોંડી કાલે 3 હોંડિયા આવ્યા 2 શેળવા 1 ટોટરું હવે છે ને હવે જે શાક આવી કેવા દેખાડવાનું છે સરસ 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 અતિ સુંદર હા વો પાણી જતા રે કાનાને જોયા એમને લાગી માયા રે સૌને બોધ કોયા પીળા રે પીતાંબર પેરા હમારા મનડાને હેરા ઓરા રે કાનાને જોયા શાક નથી જોવા મળ્યું કે કાનાને જોયા ફેમિલી આપણે જેટલું શાક પકડાણું એટલું જો શાક બધું અહીંયા રમી રહ્યું છે એટલે કે 1 2 3 4 ને 5 6 હોંડિયા છે ને એક હોંડિયામાં તો ઈંડળ છે આમ જો અહીં જવું છે ને ઈંડળ વાળું હોંડિયું અને આપણે આવી રીતના કંઈક શાક પકડ્યા છે આજમાં
આ છે ઢૂમું એટલે કે ટોટરું ને શેળવા તો બે મરી જાય ભાઈ. બે કાટી છે એ મરી જાય. લેરિયલ લીંગા તોડી લેખા એ લગભગ મરી ગયેલું છે એવું લાગે છે, પણ કાંઈ વાંધો નહીં, શાક મસ્ત છે ને હજી તણીમાં તમને બતાવી આગળ બના રહેજો, મજા આવે ને તો. હા હવે તણી ઉપર આવવાનો અમારો સમય થઈ ગયો છે ગાઈસ. ઓલા આપણે દૂર મેકીને આપણે ઓલા હરિયા દેખા તમને આગળ જોજો તો એ હરિયા છે ને અહીંયા પાણી આવી ગયું ને એક છે ને આ ખાડામાં છે ને અહીંયા પાણી આવી ગયું છે. તો હવે આપણે ફટાફટ તણી લઈ લેવાની છે ને અમે તો બધે બેસી જશે સાઈડની ને હવે ફટાફટ તણીઓ લઈ લઈને પછી તમને શાક જે આવે ને એ બતાવી દઈએ. અંદર આપણે અત્યારે લઈ જતા નથી કેમેરામેનને, કેમ કે કેમેરામેનને તબિયત થોડી ખરાબ થઈ ગયેલી છે. કા થઈ ગઈ ને એને આવી ગયેલો છે ગાઈસ. લાવ આ છે ને નવરા બેઠા બેઠા એ દવા દરિયામાં કેવું ડેમ બનાવી તા કેવી મસ્ત. એટલે પાણી બાબુ કઈ સોડોક નહીં. નર્મદા ડેમ ગણવી તો ગણજો ને તાપી ગણવી તો તાપી ગણજો, બાકી ડેમ છે સમજો અહીં છે વિશાળ ડેમ. મોટી જબર બનાવી છે. આમ જો આમ બાંધી દીધો અહીંયા, અહીં તો સપ્લાય દાટી દીધા લાગશે સારું બનાવેલ છે. હાલ તો પણ તો કોણ રહી નહીં એમ તો કહું પુલ અહીંયા પુલ બનાવ્યો ને સપ્લાય દાટી દીધા અને પાણી કેવું હવે આસર થઈ જાય. કા ગમે એટલું ડોળાય થઈ જાય તરત જ આસર થઈ જાય પાણી અહીંયા દરિયામાં આવે મજા આવે રમવાની. પીણામાં ને વેકરામાં મજા આવે પછી પાણીથી હાવ આસર હાવ ચોખ્ખું પાણી. કા નકર આમ દરિયો કેવો આમ હોય તો તેને હાવ ચોખ્ખું પાણી કા કેવું મસ્ત. ફળો નહીં હાલ ડેમ છે ને અમારે તોડવાની છે ને તમને બતાવીએ અમે તોડીને દવા કંઈક નાનું નાનું નથી કંઈ મોટું છે. નાલો ધનજીભાઈ તોડો. જો ધનજીભાઈ તોડે છે બતાવી હાલો. તો ફાઇનલી પાણી આવવા મળ્યું છે ગાઈસ. દુનિયાનું અહીંયા તમે જોઈ શકતા છો ને અહીં તો આગળ જોવો તમે વિશાળ પુલ તૂટી મોટો બાફો પડશે અહીંયા. ઓહ હે કેમ આવે પાણી ગાઈસ? આવે ને જોરદાર વેકરો ફેકરો બધું હવે આમ જો. વાહ મારું સપનું છે ને એના કારણે અહીંયા ઠેરાઈ ગયો. નકર આગળ છે દુનિયાનો કાંઈ નહીં. તો સલામી જાય તણી તો પેલી સાહેબ ની જાય છે અંદર. જો તમે જોઈ શકતા છે સાહેબ ને તો ચટણી પલાળવાનું હોય ને હે જાય ઓલો તો નાવા મીડે. અમે તરણી તો હશે કોઈને ખબર નથી પડે પણ આ લોકોને ખબર પડશે. અહીંયા હાઈલા છે તે કાઢી આવી છે પણ અમે તરણા બરણા કઈ છે નથી એટલે દેખાડતી નથી. જો પકડી લીધી તરણી. એક ભાઈ છે ને હેઠેલા પાણા મૂકેલા છે ને એ બધા ઉસકાવતો છે અને સાહેબ છે ને ભેગી કરતા છે એવું છે. ડોસો આવેલો હતો સાહેબ અહીંયા પકાવ્યો. મને તો એમ કે મોટો કહેલો આવ્યો એમ હતું તો ડોસો કાઢ્યો. બોલો મોટો જબર તો ના પાણો છે ઓલા ભાઈ કરેલા પાણો ઉસકાશે. પાણો ઉસકાવીને એનો કાઢી નાખીએ ને સાહેબ ભેગી કરતા જાય એટલે અકેલી બે ત્રણ આટલા પણ હજી કાંઈ આવ્યું નથી. આવડા લોકો હજી તરણી ઉપાડે છે, હજી ઉપાડી નથી રહ્યા. બહુ મોટી આવે એટલે વાર તો લાગે છે થોડી. હું છે ને એને આવડા કાંઠે કાંઠે હાલી જાવ એ પાણીમાં એલા જાય છે તરણી ભેગી કરતા જાય છે અને કાંઠે આપણે શાક લીધી આવે તરણી ઉપાડીને પછી તમને દેખાડીએ. તરણી ઉપાડીને આવ્યા છે સાહેબ કઈ આવ્યું કે એક સાકડા કહી લે ને એક કોકરો હોય જો સાકડા કહી લે આમાં છે ને હવે બીજું આગળ તો ઉપડી જાય જલ્દી જલ્દી તમે આલીને ઘરે વ્યાસો કરાવીને બતાવો. હાલો ફટાફટ શાક આપણે છે ને દરિયામાં લઈ એવા છીએ ને દરિયામાં આવી જાય. ઝાડ તો આપણે એમાં 3 ઝાડ મેકલા હતા એવા 3 ઝાડમાં શાક આવ્યું છે. તો જો 2 ટોટરા છે, 2-3 શેળિયું છે, એક આ સાખડા કહેલી છે અને આ છે દેશી કરેસલી, પછી આ છે લેરિયું, આ છે મસ્ત મજાની મસ્ત ઝીંગર અને આ બેસ્ટ ખાવા માટે બહુ મજા આવે મારા વાલા. અને આવી રીતની કંઈક ઝીંગર આવે છે ને અને લીંગાઈ આવે છે ને આ ઝીંગરીથી કારક કરડી એક ખરી આપણે જો અહીંયા લીંગું છે જો ખોલે તો એવું છે ભાઈ. અને આ ઝીંગર પછી આ દેશી કસલી પછી આ સાકડા કસલી આ 2 છે ટોટરા એટલે કે ઢૂમા. આ 2 મોટી સાઈઝના આજમાં આવ્યા છે આપણે ઘણા સમિતિને આવું એક આપણે ખોલા માર્યું એની બદલે આજમાં આપણે 2 આવી જશે મોટા. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવી હોય તો સબસ્ક્રાઈબ કરો. તો મળશું બીજા નવા વિડીયો ત્યાં સુધી. જય માતાજી, બાય બાય.